બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ભાલ ગામે સરપંચ વાઘેલા હરદેવસિંહ બળવંતસિંહ તથા ગ્રામજનો દ્વારા જે ફોરેસ્ટ દ્વારા દબાણને લઈને અરજી કરવામાં આવી હતી, જે અરજીના અનુસંધાને ભાવનગર જિલ્લાના સિંહોર પ્રાંત અધિકારી સાહેબ ભૂમિકાબેન આર વાટલિયા સાહેબશ્રીની હાજરીમાં મામલતદાર સાહેબ પરમાર સાહેબશ્રી તથા ફોરેસ્ટ અધિકારી RFO બારડ સાહેબ આ બાબતમાં ગ્રામસભામાં રૂબરૂ હાજર રહેતા ગ્રામજનોની સમક્ષ સરપંચશ્રી દ્વારા પ્રાંત અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અમારા પાટણા ગામનું જે ગૌચર તથા સરકારી પડતર તથા ખેતરોના સીમના માર્ગને લઈને જે ફોરેસ્ટ દ્વારા જે જગ્યા ઉપર દબાણ કરવામાં આવેલ છે તેને જલ્દીથી દૂર કરવામાં આવે તેવી અમારા પાટણા ગામના સરપંચશ્રી તથા સમગ્ર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી। જ્યારે સરપંચ દ્વારા પ્રાંત અધિકારી સાહેબશ્રીને સ્થળ તપાસ કરવાનું કહેલ ત્યારે પ્રાંત સાહેબ દ્વારા એવો જવાબ મળેલ કે અત્યારે તો રજૂઆત જ છે, અત્યારે અમારી પાસે એટલો બધો સમય નથી, પછી વિગતો જોઈ લઈશું। ત્યારે સરપંચશ્રી અને રજૂઆત કરેલ જે જગ્યા ઉપર ફોરેસ્ટ દ્વારા ફોરેસ્ટ સિવાયની અન્ય જગ્યા ઉપર કબજો કરેલ છે એ જગ્યાઓના પુરાવા રજૂ કરે, નહીંતર અમે પુરાવા રજૂ કરવા તૈયાર છીએ। જ્યારે પાટણા ગામનું પશુધન 5000 થી 7000ની સંખ્યામાં પશુધન છે, જે પશુધનને ચરાવવા માટે તકલીફ પડે છે। તકલીફ દરમિયાન દબાણ કરેલ વિસ્તારમાં પશુ પ્રવેશ કરી ગયેલ હોય ભૂલથી, પણ તો ફોરેસ્ટ ખાતા દ્વારા 2000થી લઈને 10000 સુધીની વસૂલાત પશુપાલકો પાસેથી દંડ પેટે વસૂલાત ફોરેસ્ટ દ્વારા કરવામાં આવે છે। તો આવા બધા અન્ય ખેડૂતોના રસ્તાઓ તથા પશુપાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને આ પ્રશ્નનું નિકારણ જેમ બને તેમ વહેલી તકે એમને લોકોને ન્યાય તરીકે જવાબદારી અધિકારી દ્વારા અમને ગ્રામજનોને ન્યાય મળે એ માટે અમે જવાબદારી અધિકારી તથા સરકારશ્રી પાસેથી જેમ બને તેમ વહેલી તકે આ પ્રશ્નનું નિકારણ આવે એવી આશા અને અપેક્ષા સાથે મીડિયા દ્વારા સરકારશ્રીનું ધ્યાન દોરવા બાબતે અમારી આ રજૂઆત મીડિયા દ્વારા સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ। રિપોર્ટર જયદેવ વી મંડીર। એના માટે આજે મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલા છે। હાલ અત્યારે આપણે લાલજીભાઈ ગણેશભાઈ કાકડિયા પ્રાથમિક સ્કૂલ પાસે આપણે આખું ગ્રામ પંચાયત તથા પ્રાંત અધિકારી તથા વન વિભાગના અધિકારીઓ ભેગા થયા હતા। શું બાબત હતી ને શું વિગત હતી? એ પાટણા ગ્રામજનોનો એક ઘણા સમયથી ચાલતો એક પ્રશ્ન છે મૂંઝવતો, જે પ્રશ્ન સરપંચ તરીકે અત્યારે મને ચૂંટણીની અંદર વોટ આપીને લોકોએ મને જ્યારે સુકાન સોંપેલું છે તો એ અનુસંધાને મારી ફરજ પડે છે। અને ફોરેસ્ટ ખાતાનું જે ગૌચરની અંદર દબાણ છે, જે ફોરેસ્ટ ખાતું એ લોકોની જે જગ્યા દર્શાવે છે એ કોઈ જગ્યા એમની પાસે એના આધાર પુરાવા કોઈ છે નહીં, છતાંય તે અનામત જંગલના નામે બધા પશુપાલકો પાસે નાના મોટા દંડ હોય તો 10,000 ને 5,000 ને આવા દંડ વસૂલ કરે છે। જે એ લોકો દર્શાવે છે કે અમારી પાસે જંગલ છે કે અમારું ફોરેસ્ટ છે, તો એના પુરાવા રજૂ આજે ન કર્યા। પ્રાંત સાહેબ પણ હતા, મામલતદાર સાહેબ પણ હતા, પણ તમામ સરકારી કર્મચારીઓ કેમ મિલીભગત થઈને અહીં આવીને પછી પબ્લિકની સમક્ષ ખાલી એક મિટિંગ કરવા માટે આવી ગયા હોય? અમે એ લોકોને ગામજનોએ રજૂઆત કરી કે ભાઈ તમે સ્થળ ચકાસવા માટે આવો, જે અમારી પાસે પુરાવા છે એ જોવો અને એમની પાસે પુરાવા છે એ જોવો। ત્યારે એ લોકોએ પ્રાંત સાહેબે, મામલતદાર સાહેબે, દરેક વ્યક્તિઓએ, સરકારી કર્મચારીઓ એવું કીધું કે અમારી પાસે અત્યારે સમય એટલો બધો છે નહીં,
તો સમય નહોતો તો આ ગામજનોના એટલા બધાને ખોટા ભેગા કરીને અત્યારે બોલાવવાનું કારણ શું હતું? ગામજનો પાસે જે એમના વતી પુરાવા હું લઈને આવ્યો હતો તો એ પુરાવા તો એમને જોયા નથી. બરોબર, તો ફોરેસ્ટ લઈ જઈને ધરાહાર જો એમને અહીં ફોરેસ્ટને લાવવું છે તો ગામજનો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે. ગ્રામ પંચાયત પણ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે. સરકાર પાસે આપણે શું માંગ છે? અમારા ગામની અંદર ફોરેસ્ટ ખાતું પહેલેથી ભાડા પડતી આપેલું છે એ લોકોને, અને એ લોકો હજી આજની તારીખે પુરાવા રજૂ કરો, એ લોકો પાસે પુરાવા છે નહીં. અને જે કોઈ ઠરાવો કરેલા હોય તો ઠરાવોને ફરીથી રિમાન્ડ કરેલા છે નહીં. અને જે 15 વર્ષ એમના પૂરા થઈ ગયેલા હોય ત્યાર પછીનું એમની પાસે કોઈ પણ રેકર્ડ હોય તો એમને આજે રજૂ કરવું હતું. આ જે ગૌપાલકો પાસે કેવા પ્રકારના કેટલા રૂપિયા દંડ વસૂલવામાં આવે છે? 5 ને 10 હજાર રૂપિયા, 3,000 રૂપિયા આવી રીતે ગૌ પશુપાલકો પાસે વસૂલાત કરવામાં આવે છે. જે ગૌચરની જગ્યામાં જે ગયા હોય ઈવડાઈને તાર ફેન્સિંગ મારી દે મન ફાવે ને, તો તમે એની ઉપર કેમ લેન્ડ ગ્રેબિંગ નથી કરતા ભાઈ? ફોરેસ્ટ ખાતું હોય તો ફોરેસ્ટ ખાતું પણ ગૌચરની અંદર દબાણ કરે એટલે એની ઉપર લેન્ડ ગ્રેબિંગ થાય. જે તે જવાબદારી અધિકારી હોય એનું નામથી જ લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ. જો કાયદો અને બંધારણ ઉપર જો દેશ ચાલતો હોય બરોબર, તો એને અનુલક્ષીને કાયદેસરની રૂએ તે કાર્યવાહી થવી પડે. જે અમે PM સાહેબ અને CM સાહેબને પણ આ ધ્યાન દોરવા માટે આ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ.